માંગરોળ તાલુકાના શેરિયાજ ગામે બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। માંગરોળ ધારાસભ્ય અને રાજ્યના મહિલા અને બાળ વિભાગના અધિકારીની અધ્યક્ષતામાં ઉત્સાહભેર ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકાની શેરિયાજ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીગણ અને ગ્રામજનોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, રાજ્યના મહિલા અને બાળ વિભાગના અધિકારી નિર્વિસાબેન પુરોહિત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત સભ્ય દિલીપભાઈ વાડા અને શેરિયાજ સરપંચ શરમણભાઈ વાડલિયા સહિતનાઓ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા। પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના માધ્યમથી બાળકોના સર્વાંગી ગુણવત્તાસભર શિક્ષણ અને સંસ્કારયુક્ત સમાજના નિર્માણ માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત શાળાએ મોકલી તેમના અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવા વાલીગણને અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી। ગ્રામજનો અને વાલીગણની સક્રિય ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો। અંતે શાળા પરિવાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પધારેલા વાલીગણ અને સહયોગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।